કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા લોકો તમારું લાવો ભાઈ બતાવો લ્યો રિઝલ્ટ બતાવો લાઈવ આમ બતાવે શું આમ લાઈવ પાસ થઈ કે ન પાસ થઈ આખા ગામને મારે બતાવવાનું છે પહેલા લાવ આપણે લાઈવ મને જોઈ લેવા દે હું બતાવીશ નહીં લાવ હું પડે ભાઈ હે ભાઈ મજા આવે એમ કરો એમ થોડું હેલ્થ ચાવડા કોમલ મનસુખભાઈ સ્પેશિયલી કનો જ હિસ્ટ્રી ઓકે તમને એમને માર્ક કહી દઉં બરાબર કેમ કે એમાં નંબર ને બધું લખેલું છે એટલે કોલેજનું નામ ને ઘરનું એડ્રેસ બધું છે તો તમને એમને કહી દઉં કે ભાઈ એટલે સીસી માં 225 માંથી એને 81 છે તો કેટલા 225 ખબર પડી તું 10 ફેલ કેમ એટલે જ ને આ કોઈ જિંદગી નો ભાઈ આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે ટોટલ એને 3300 માંથી 2233 છે ઈ તો સાચું ને ઈ સાચું ને શું કે 3300 માર્ક માંથી ગ્રાન્ડ ટોટલ છે 2233 સાચું હવે ક્યાં વાંચે અને હાલો ડાયરેક્ટ પર્સન્ટાઇલ રેન્ક કહી દઉં પર્સન્ટાઇલ રેન્ક એની 67.7 હે ઈ તો આ ખાલી રિઝલ્ટ ના છે અને ઇન્ટર્નશિપ અલગ કરી ને એના અલગ પાછા આ ખાલી રિઝલ્ટ હાલા પકડા લામાં હાલો 67% આવ્યા ટૂંકમાં ભાઈ તો ઇન્ટર્નશિપ એકલા તો મારે ઇન્ટર્નશિપ ના અલગ થાય ઈ કોલેજ માટે હોય કોલેજ લેવલ હાલો આમાં કેટલા આવ્યા છે આમાં શું કરવાનું આમાં ખાલી પાસ લખ્યું બીજું કંઈ નથી લખ્યું તો આ મેઈન રિઝલ્ટ છે આ સેમ 6 નું છે એટલે અહીંયા કોલેજ આપણી પૂરી થઈ એટલે ઈ લોકો આપે ટોટલ કરીને હાલો ભાઈ અમને તમારે પેટીમ કોઈ કોલેજ નથી કીધું હે એ કસીફુય શું હાલે તમને બધાએ કીધું કે આજે તમે કામ નહીં કર્યું હોય ને ભાઈ કે હું મોડો ઉઠ્યો એટલે હું કેટલા ઉઠ્યો જોઈ લ્યો સવા 12 ઉઠ્યો ભાઈ બહુ મોડો ઉઠી ગયો હાલો હજી બધું કામ કરવાનું બાકી વીટી બીટી બતાવી કે બધાને નહીં વીટી હમણાં તમને બતાવું ટૂંક સમયમાં સરસ મજાની વીટી છે ભાઈ શું બોલ કેટલા વાગે ઉઠી ગયા તો લગભગ ઈ હોતો ને ત્યારે હું રાતે 3 વાગે ઉઠી ગઈ છો ઈ હોતો ને ત્યારે હું ઉઠી ભાઈ હું ગયો તો પાવાગઢ થી આઈલો ઓહો થેન્ક યુ ભાભી એ મારા માટે હું ઉઠીને નાસ્તો જો મારે આવો નાસ્તો હોય કાકડી ને ટમેટા ભાઈ નાસ્તો તો કેવાય ને જમવાનું કેવાય ડાયરેક્ટ આદર પૂજન કરવાના કાકડી ટમેટા આ થોડું મીઠું ને સટડી ને હળદર ને બધું લઈ એટલે આવ્યું મસ્ત થઈ ગયું હા ત્યાં બધું નથી ભલે મસ્ત આવ્યું ભાભીન કાલ છેલ્લો દિવસ છે એટલે ખુશ છે કાલે ખાહે અરે હા જો આજે એને જાગરણ ને આ જાગરણ ને આજે હે તારો બીજો બ્લોગ ના જાગરણ તું બ્લોગ બનાવજો આજે તો હવે અત્યારે સીધ જવાનું હા પાર્લરે हम अपना नहीं करेंगे પાર્લર જવાનું અત્યારે તારે જવાનું વાહ શું કરાવવાનું પર્સ લઈને ક્યાં લગ્નમાં જાસ હે સાતમ કરવા તો મને તમને એમ કહેતી હતી કે હું પાર્લરે જઈએ બધા ભાઈ આ બધા ને પાર્લરે જાય છે રૂપારા થવા બધા હાચું બોલા હાચું હે ને ફૂઈ જો નેચરલ બ્યુટી જો કોઈ હાટુ લઈને આવીશું હે હે ફૂઈ કાંઈ ન ફૂઈ નથી આવું ને ના ના નો જોઈએ બાપુ ફૂઈએ મંગાવી છે ફેમ સાચી વાત ભાઈ ક્યારે આવ્યો બેટા ક્યારે આવ્યો હે હમણાં આવ્યો આજે બ્લોગ મૂકવાનો હતો હા હમણાં જ હા તો અને મિત્રો હે ને 2 નહીં પણ 3 દિવસ દુકાન બંધ રહેશે સીએનએમ કલેક્શન બંધ રહેશે ભાઈ આ શું વિહાન તું જોઈ રાખે બેટા એલા ભૂતનો નો જોઈએ પછી રાતે બી નથી જતો મારો દીકરો તું હે નથી બીતો તો વાંધો નહીં ભણવામાં કાલ વીક ઓફ છે રજા લેવાની છે કાજલ ફૂઈને સગાઈ કીધી છે પરમ દિવસે હે ને આ હું મહેંદી નહીં ગઈ અલા ફૂઈ જાતે જિંદગી મહેંદી નો હોય ભાઈ હવે અમારું ઉંમર થઈ ગયા હવે કામ કઈક વ્યવસ્થિત તો લાગવું ને આમ જોઈ જા દેશી હો હરીશન જરૂર શું પડે હું હે મમ્મી ઓ ભાઈ બોલ કામ કરે ઓલા બધા પાર્લરમાં ગયા આ બધા ઘરે કામ કરે હે
તો મિત્રો માસીને અહીંયા આવી ગયા એના ચા બનાવી સ્પેશિયલ આપણે માસીને કીધું ચા બનાવો આદુવાળી હાલો આદુવાળી બનાવો હે ક્યાં પૂરી પૂરી મન નો ભાવ ભાઈ હાલો રાજભાઈ હાલો હવે રાજભાઈ હજી નવું મૂવી શૂટ કરવા જઈ રહ્યા છે શું છે મૂવીનું નામ ધર્મ મોટો કર્મ એ તો કોમેન્ટ કરી દઈ ગયો અને કાવારા બીજા મિત્ર પેલા નામ ભૂલાઈ ગયું હતું યાદ કરી દીધો ના ભૂલાઈ ચાવડા હે એટલે ખબર બંટી બંટી બબલી બંટી ઓર બબલી હાલ હાલ ચા પીએ અમે કાલે જાગરણ અમે તે દી તારા જાગરણમાં જાગરણ કરાવ્યું હતું તો તારે જાગરણ કરાવવાનું બાકી છે હા અમે જો માસી વૈશાલીને જાગરણ કરાવ્યું હતું એટલે વૈશાલીને જાગવું પડશે હે હા હા વૈશાલી જાગવું પડશે ક્યાં હેઠવાડો રાખવા ગઈ માસી એવું કામ કરવામાં ફેશન ડિઝાઇનર છે તો ભાઈ ઘરે આવી ગયો હું ને આ બધા પાર્લરમાં ગયા હતા શું વાત છે તો કાજલબેનની ધામધૂમથી તૈયારી હાલે એમ ને આવો રાજભાઈ બેવો બેવો ઓહ ભણવાનું છે કે મોબાઈલ છે હાથમાં હા ભઈલા છે શું અંદર પેલા મને એકચ્યુઅલમાં કે અહીંયા આવતો રે સોફામાં સાફ કરી દે શું નખ તો કાપવા પડે એમ હું તમને વાત કરું નખ એટલા બધા વધેલા જ શું છે જમવાનું નિંદર બિંદર આવતી લાગે દશામાં જાગરણ એટલે એને તો આખી રાત જાગવાનું હોય કે એમ આખી રાત જાગવાનું ઓ બાપ રે સારું શું જમવાનું શું બનાવવાનું હિંડો કોણ ખાય યાર હવે શું વાત કરે છે એવું નબળું નહીં મેળાવે બાપુ આપણને ચોપડા અહીંયા પડ્યા હે ને અહીંયા બેઠો અત્યારે નથી ભણવાનું બેઠા તો મને એકવાર કહી દે ક્લિયર નો ભણવાનું ના પાડ દે ભણવાનું હા પાડ દે હાલ ઓન ધ સ્પોટ ફેસલો કરીએ શું કરવાનું એટલે મેં તને શીખવાડ્યું તું ન શીખવાડ્યું કાઢ્યા બકા જાતી દે બકા લે બકા ઓ બકા અમારા કાજલબેન તો ભાઈ મહેંદી નાખવા ગયા હે હવે સવારની ગઈ છે હજી આવી નથી અને તમે કહેતા હતા કે નામ તો ખાલી ગયો આપણે કાંઈ ફેસ ઓલું નથી કરવાનું આપણે ફેસ બતાવી દેવાનું બધાને અને ભાઈ તમે નામ કહેતા હતા ને નામ કહી દેવાનું છે વૈશાલી તને ખબર નામ કોનું કાજલા મિસ્ટરનું શું નામ એ લે તું કહી દે ને તું કહી દે હે કહી દે તે મહેંદી નો નાખી કાજલ મને આવડે નાખ દઉં મને મસ્ત મહેંદી નાખતા આવડે નાખ દઉં 150 રૂપિયા લઈશું અરે એમ થોડી હાલે 150 રૂપિયા દે તાર મને 150 દેવાનું હું તને મહેંદી નાખ દઉં મસ્ત ની કોઈ કિંજલ દેખાય ક્યાં આખા ઘરમાં નથી આવી બાપા નથી આવી વૈશાલી કાળી એ સંભળાઈ ગયું ક્યાર નો બોલી નો સંભળાણું હાલ નખ કાપી લે અરે નામ તો કહી દે બધા નામ કહી દે બ્લોગમાં બધા નામ જોની રાહ છે બધા હે તું કહી દે હા કે બોલ નામ બાજુમાં કેમેરો લઈ આવે ને તો ફેસમાં પછી આ પિમ્પલ્સ નહીં દેખાય હા તો ભલે હોય તો દેખાય ભાઈ એમાં કઈ હા તો કે નામ હાલ આ તો છે નામ કમલેશ ભાઈ આ તો એ નામ છે ટૂંકમાં મિસ્ટર કમલેશ છે ને આખું નામ નથી ખબર તને ખબર આખું સરનેમ ખબર સરનેમ જ કહું છું આખું નામ જ કહું ને સરનેમ એટલે ઝાલા સરનેમ છે હે ઝાલા મિસ્ટર કમલેશ ઝાલા હે ને ઝાલા છે અને ક્યાંથી હે જામનગર જામનગર થી હે ને તો હવે હું વારે તાર મહેંદી નખાઈ ગઈ બાકી છે હાલો આને મહેંદી નાખવાનું બાકી છે આને બાકી છે જાગરણ છે ને તો આજે મહેંદી જ મૂકવાની છે ઓકે આ જાગરણ મહેંદી જ મૂકવાનું બધા જાસુ બાર ફરવા આ મહેંદી જાસુ ઓહો હો હો પ્રોફેશનલ લાગે એ તો મહેંદી રસમ એ બધા આ મહેંદી રસમ હે ને આજે નામ છે એમનું કમલેશ ઝાલા અને પ્લસ જામનગર થી છે અમારા જમાઈ જમાઈ જ કહેવાય મારે તો શું કહેવાય હા જમાઈ જ કહેવાય ને મારે મોટો જમાઈ કહેવાય તને શું ખબર પડે પડે તને ખબર પડે વ્યવહારમાં ખબર પડતી હોય તો મને કહેજે બરાબર કાકાના છોકરીને નાનાની માસીની છોકરીની માં શું થાય તમને ને બનેવી થાય ને હા બનેવી સાડો બનેવી એમ ન થાય સાડો બનેવી જમાઈ મમ્મી ને થાય એવું હોય સારું વાહ ખરેખર આ હે નખર મારું શું થાય આ તો મને જવાબ તો દે
માસીના નાનાની છોકરીની દીકરીની માના કાકીની છોકરી શું થાય? ઓહો, બહુ લાંબુ કહી દીધું. એટલું બધું હોવું નથી આવું. લે તું કે શું મામા? શું બોલો? માસીના છોકરીની સોરી માસીના છોકરાની નાનીની દીકરીની માં તને શું થાય? બહુ લાંબુ વિચારવું પડે, વાર લાગે. બોલ બોલ ઝૂમ માર્યું ફેસમાં તારે તમે જ કહી ઝૂમ દો. ફેસમાં મારું કેટલા પિમ્પલ ગણાવી દઉં પડે? 1 2 3 છે. હાલ તું જવાબ દે. નથી આવડતું આ જવાબ? તમે જ કહી દો, મને નથી ખબર. મારે બહુ મને આવડતું તને પૂછું, હું તો અંધાધૂન હાલતો હતો ભાઈ. આ કાજલ બેન તો હમણાં આવશે મહેંદી બેંદી નાખીને. અત્યારે ઘર ખાલી ખમ પડ્યું છે. મમ્મી ગયા છે બારે, કિંજલ કોમલ ગઈ મહેંદી નખાવા. અમારા શિલ્પાને જાગરણ છે એટલે જરાક એ કામકાજ કરે છે અને ફૂલવાળા રૂમમાં બેઠા છે અને પથુડો એમાં બેઠો છે. અને ભાઈ નામ તમને કહેવાનું હતું મેં કહી દીધું છે. અને હવે કાલે થોડીક તૈયારી બાકી છે. 1 દિવસ બાકી હજી, કાલનો દિવસ. પરમ દિવસે સગાઈ છે, પણ સગાઈની તમે જલ કહી શકો. અમારે જલ હોય, સગાઈ હોય એવું નથી, પણ જલ રાખેલ છે. અમે સમજાઈ ગયું. ટૂંકમાં શોર્ટમાં પતી જાય એટલે ઉપાધિની મગજમારી વધારે. તો કાજલબેન તો નિરાશ થાય છે. મને નથી લાગતું મેં ઘણી રાહ જોઈ. મેં કીધું આવે તો કંઈક બ્લોગમાં લાવ. તો હવે મહેંદી નાખીને પછી એને કાલે આપણે એને મહેંદીવાળો વ્લોગ જોશું આપણે. અને મળીએ હવે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.